લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શ્રી SCPF કોમર્સ કોલેજ ખાતે પ્રમુખ શશિકાંત પટેલના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં કોલેજનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા. ડભોઈ વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી SCPF કોમર્સ કોલેજ ખાતે કોલેજ કેમ્પસનો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. 79માં સ્વતંત્રતા દિન નિમિત્તે પ્રમુખ શશિકાંત પટેલના વરદ હસ્તે ધ્વજારોહણ બાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. કોલેજના NCC વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ યોજવામાં આવી. દેશભક્તિની થીમ ઉપર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. આ પ્રસંગે સંસ્થાના મંત્રી ઠાકોરભાઈ પટેલ, મુકેશ વસાઈવાળા, તમામ કોલેજના આચાર્ય જેમાં કેયુર પારેખ, સુનિલ પટેલ, મૌલિક પટેલ તેમજ પ્રોફેસરો, સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા. કોલેજમાં ઉત્તીર્ણ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. આજે 15 ઓગસ્ટ 79મો સ્વતંત્ર દિવસ. ખરેખર સમગ્ર દેશ અને દુનિયામાં આ દિવસ ખૂબ ધામધૂમથી સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ઉજવાતો હોય છે. આજરોજ સમગ્ર દેશ અને દુનિયામાં રહેતા સમગ્ર દેશવાસીઓને હું શુભેચ્છા પાઠવું છું. દેશ જ્યારે આજે અમેરિકા, ચીન અને ત્રીજા ક્રમે જ્યારે ભારત આજે સૈન્યની દ્રષ્ટિએ જો આવતું હોય તો સૌ વીર જવાનોને પણ આજના દિવસની હું શુભેચ્છા પાઠવું છું. જે વર્ષોથી આઝાદી માટે લડત લડી રહ્યા હતા એવા વીર શહીદોને પણ આજના દિવસે હું શ્રદ્ધાંજલિ અર્પું છું. આ દિવસ એ 1947થી સતત આજે ઉજવાઈ રહ્યો છે. આજે 79મો દિવસ એનો ઉજવાઈ રહ્યો છે અને 79 વર્ષ આજે 78 વર્ષ જ્યારે પૂર્ણ કર્યા અને 79 વર્ષમાં આજે પ્રવેશ કરીએ છીએ ત્યારે આ શહીદ પરિવારને પણ આજના દિવસે હું એને આપું છું, અભિનંદન આપું છું કે તેઓએ પણ આ દિવસને ખૂબ સારી રીતે ઉજવ્યો અને સમગ્ર દેશ માટે પોતાના ઘરની વ્યક્તિને ગુમાવીને પણ આ દિવસ ઉજવવામાં આવ્યો. ખરેખર તેઓને શ્રદ્ધાંજલિ સાથે હું તેઓના પરિવારને પણ આજના દિવસે શુભકામના પાઠવું છું. આ દેશ જ્યારે દરેક દ્રષ્ટિએ આજે આગળ વધી રહ્યો છે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એવા જ આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેઓ પણ આજે સમયસર ધ્વજવંદન કરી અને સમગ્ર દેશવાસીઓને તેઓએ પણ શુભકામના પાઠવી છે. અને વારંવાર આ રીતે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી આ 2 દિવસ આપણે ખૂબ ધામધૂમથી દેશ અને દુનિયામાં ઉજવતા હોય છે. તો ફરી વખત સૌને આજના દિવસની શુભકામના.